નમો દ્વૈ સવયંતામ નમો દ્વૈ સવૈદામ નમો દ્વૈ સવાયર્યામ નમો દ્વૈ સૌજયામ નમો દ્વૈ સૌત્રિકાળવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંડારી જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં પંચાસ્તિકાય ભગવાન કુંકુંદાચાર્ય રચિત પંચાસ્તિકાય તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત પંચાસ્તિકાયની ટીકા સમય વ્યાખ્યા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 20 ગાથા સુધી આપણે સ્વાધ્યાય પૂરો કર્યો છે. આજે 21મી ગાથાથી સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા 21. એવં ભાવમ અભાવમ ભાવ અભાવમ અભાવ ભાવમ ચ ગુણ પજ્જયેહિમ શહીદો સંસરમાણો ગુણદી જીવો. સંસ્કૃતમાં ગાથા છે. એવં ભાવમ અભાવમ ભાવ અભાવમ અભાવ ભાવમ ચ ગુણ પર્યય સહિત સંસરણ કરોતિ જીવ. ગુજરાતીમાં ગાથા છે. ગુણ પર્યયે સંયુક્ત જીવ સંસરણ કરતો એ રીતે ઉદ્ભવ વિલય વળી ભાવ વિલય અભાવ ઉદ્ભયને કરે. 21મી ગાથાના અન્વયાર્થમાં કહે છે કે એવમ એટલે કે એ રીતે ગુણ પર્યાય સહિત ગુણ પર્યાયો સહિત જીવ સંસરણ કરતો થકો. ભાવમ એટલે ભાવ, અભાવમ એટલે અભાવ, ભાવ અભાવમ એટલે ભાવ અભાવ ચ અને અભાવ ભાવમ અભાવ ભાવને કરોતી કરે છે. શું કહે છે એનો અર્થમાં કે એ રીતે ગુણ પર્યાયો સહિત જીવ સંસરણ કરતો થકો ભાવ અભાવ ભાવ અભાવ અને અભાવ ભાવને કરે છે. ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે આ જીવને ઉત્પાદ વ્યય સત વિનાશ અને અસત ઉત્પાદનું કરતાપણું હોવાની સિદ્ધિરૂપ ઉપસંહાર છે. જો 20 ગાથા સુધી જે વાત કરી છે એમાં બધા દ્રવ્યોની મુખ્યત્વે 5 અસ્તિકાયની સામાન્યપણે વાત કરવામાં આવી અને એ સામાન્યપણે જે વાત કરી એ બધો વિસ્તાર પૂરો થતા અહીંયા આ 21મી ગાથામાં એના ઉપસંહાર રૂપે આ ગાથા કહી છે. પણ ઉપસંહાર રૂપે કહી છે તે છતાં પણ એમાં વાત કંઈક વિશિષ્ટ છે. એટલે કે પર્યાયની મુખ્યતાથી અહીંયા વાત કહેવામાં આવી છે. દ્રવ્યની મુખ્યતાથી જે કથન કરવામાં આવ્યા કે દ્રવ્ય અપેક્ષાએ એને કોઈ ઉત્પાદ નથી, વ્યય નથી, એ તો એક રૂપ રહે છે, એ વાત વધી લીધી. અને પર્યાય અપેક્ષાએ ઉત્પાદ છે તો એક પર્યાય અપેક્ષાએ ઉત્પાદ વ્યય વગેરે છે તો એનું કર્તાપણું જીવને છે એ વાત અહીંયા આ ગાથામાં લીધી છે. અને એ કર્તાપણું કોનું છે તો કે કર્તાપણું વાસ્તવમાં તો એને એની પર્યાયનું કર્તાપણું છે. પર્યાયની મુખ્યતાથી અહીંયા કથન કરવામાં આવ્યું છે અને એમાં એમ કહેવામાં આવ્યું છે કે જીવને આ જે પર્યાય બદલાય છે તો એ પર્યાયનું કર્તાપણું પર્યાય દ્રષ્ટિએ છે. તો એમાં બદલાય છે શું? તો એ બદલાય છે એ તો જીવનો ભાવ છે. અને એ જીવનો ભાવ
એ બદલાય છે તો એનું કરતાપણું જીવને છે, એ વાત અહીંયા આ ગાથામાં કરવામાં આવી છે. એટલે અહીંયા ગાથાની અંદર એ રીતે વાત લીધી છે કે ગુણ પર્યાયો સહિત જીવ સંસરણ કરતો થકો, પરિણમતો થકો, ભાવ અભાવ, ભાવભાવ અને અભાવ ભાવને કરે છે. એ કરે છે એ રીતે વાત લીધી છે. પર્યાય દ્રષ્ટિથી વાત લેવામાં આવી છે, પર્યાય દ્રષ્ટિની મુખ્યતાથી વાત લેવામાં આવી છે. અને ખરેખર આ પર્યાય બદલાય છે તો એમાં જીવ શું કરે છે એ વાત પણ સાથે સમજાવી દેવામાં આવી છે. બહુ સુંદર ગાથા છે. ત્યારે આ રીતે વિચાર ન કર્યો હોય એવી રીતે અહીંયા આચાર્ય ભગવાને બધું સમજાવ્યું છે. તો ટીકામાં એમ કહ્યું કે આ એટલે અહીંયા આ ગાથાની અંદર જીવને ઉત્પાદ, વ્યય, સત વિનાશ અને અસત ઉત્પાદનું કરતાપણું હોવાની સિદ્ધિરૂપ ઉપસંહાર કર્યો છે. જો પહેલા આપણે એ વાત લીધી કે જે હોવાપણે છે, સત છે, જે સત છે એનો વિનાશ ન હોય અને જે અસત છે એનો ઉત્પાદ ન હોય, એ વાત અગાઉ ગાથાઓમાં આવી ગઈ. અહીંયા એમ કે છે કે સત વિનાશ અને અસત ઉત્પાદ, સત વિનાશ અને અસત ઉત્પાદ, એટલે આ પર્યાય દ્રષ્ટિએ વાત કરવામાં આવી છે. અને એનું કરતાપણું, આવી પર્યાયનું કરતાપણું જીવને છે એ વાત અહીંયા સિદ્ધ કરી છે અને ઉપસંહાર રૂપે લીધી છે. એટલા માટે ઉપસંહાર રીતે લીધી છે કે દ્રવ્યની મુખ્યતાથી વાત કરવામાં આવી હતી, પર્યાયની ગૌણતાથી વાત કરવામાં આવી છે. હવે આ ગાથામાં અહીંયા પર્યાયની મુખ્યતાથી વાત કરી અને જે અગાઉ વાત આવી હતી એ વાતને અહીંયા લીધી છે, એટલે એ ઉપસંહાર પણ છે. પણ પર્યાયની મુખ્યતાથી વાત લીધી છે એટલે જીવને પર્યાય અપેક્ષાએ એને ઉત્પાદ છે, વ્યય છે અને સત વિનાશ અને અસત ઉત્પાદનું કરતાપણું છે, એના કરતાપણાની વાત લીધી છે. અગાઉ વાત આવી હતી સતનો વિનાશ ન હોય અને અસતનો ઉત્પાદ ન હોય, એવી વાત અગાઉની ગાથાઓમાં આવી હતી. એના કરતા આ જુદી વાત છે, અહીંયા અપેક્ષા પણ જુદી છે. તો આચાર્ય ભગવાન એ બધું વિસ્તારપૂર્વક આપણને સમજાવે છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાન ટીકામાં કહે છે કે દ્રવ્ય ખરેખર સર્વદા કે હંમેશા અવિનષ્ટ અને અનઉત્પન્ન આગમમાં કહ્યું છે. દ્રવ્યને હંમેશા અવિનષ્ટ, જેનો નાશ નથી પામતો એવું, અને અનઉત્પન્ન, જેની ઉત્પત્તિ થતી નથી એવું આગમમાં કહ્યું છે. દ્રવ્યને સદા અવિનષ્ટ અને અનુત્પન્ન આગમમાં કહ્યું છે. તેથી જીવ દ્રવ્યને દ્રવ્ય રૂપે નિત્યપણું કહેવામાં આવ્યું છે. જીવ છે એ નિત્ય છે. બીજા દ્રવ્યને પણ આ વાત લાગુ પડે છે, પણ અહીંયા જીવની મુખ્યતાથી વાત ચાલે છે એટલે આચાર્ય ભગવાન કહે છે કે જીવ દ્રવ્યને નિત્યપણું કહેવામાં આવ્યું છે. કઈ રીતે નિત્યપણું કહેવામાં આવ્યું છે? દ્રવ્ય રૂપે નિત્યપણું કહેવામાં આવ્યું છે. કેમ કે દ્રવ્ય નાશ પામતું નથી અને દ્રવ્ય નવું ઉત્પન્ન થતું નથી, એટલે જીવ દ્રવ્યને દ્રવ્ય રૂપે, દ્રવ્ય અપેક્ષાએ નિત્યપણું કહેવામાં આવ્યું છે. હવે કહે છે પહેલી વાત કે દેવ આદિ પર્યાય રૂપે ઉપજતું હોવાથી તેને જ એટલે જીવ દ્રવ્યને જ ભાવનું એટલે એવા ઉત્પાદનું કરતાપણું કહેવામાં આવ્યું છે. જુદી જુદી પર્યાય એની બદલાય છે. સંસાર પર્યાયમાં આ બધી અવસ્થાઓ થાય છે. દેવ, મનુષ્ય એટલે નારકીની, તિર્યંતની બધી અવસ્થાઓ થાય છે. તો એ રૂપે એ ઉપજે છે. એટલે કે છે કે દેવ આદિ પર્યાય રૂપે ઉપજતું હોવાથી
તેને જ એટલે કે જીવ દ્રવ્યને જ ભાવનું કરતાપણું એટલે ભાવ એટલે આ ઉત્પાદ જે છે એ ઉત્પાદ શું છે તો કે એ ભાવ છે. શેનો ઉત્પાદ છે તો એ જીવના ભાવનો ઉત્પાદ છે. દેવ રૂપે ઉપજે છે તો જીવને એમાં શું થાય? જીવને દેવ ભાવ થાય છે. પોતે જીવ રૂપે સદાય કાયમ રહ્યો છે, એ નિત્યપણું છે. જીવ જીવ રૂપે જ છે, પણ પર્યાયમાં બદલવું થયું અને એ દેવ રૂપે એ જીવ ઉત્પન્ન થયો તો નવો ઉત્પાદ તો છે નહીં, નવો ઉત્પાદ નથી. દ્રવ્ય દ્રષ્ટિએ તો નવો ઉત્પાદ નથી, પર્યાય એની બદલાઈ તો એ ઉત્પાદ દેવ પર્યાય રૂપે થયો. પણ જરાક શાંતિથી વિચાર કરીએ કે દેવ પર્યાય રૂપે ઉત્પાદ થયો એ પર્યાય જીવની, દેવના શરીરની વાત નથી, દેવના શરીરની વાત નથી, પણ એની પર્યાય દેવની થઈ તો એમાં જીવને શું થયું તો જીવનો ભાવ બદલાયો, એને હવે દેવનો ભાવ થયો. ઉત્પાદ શેનો થયો? દેવ ભાવનો ઉત્પાદ થયો. પહેલા આ વાતને જ્યાં સુધી નહીં સમજીએ ત્યાં સુધી આખી ગાથાની ટીકા સમજાશે નહીં. જીવની અપેક્ષાથી વિચાર કરીએ તો જીવને પર્યાય બદલાઈ. મનુષ્ય પર્યાય હતી અને હવે એને દેવની પર્યાય થઈ. તો દેવનું શરીર પ્રાપ્ત થાય છે એ વાત બાજુ પર રાખો, પણ પહેલી વાત તો એ છે કે પર્યાય જીવની બદલાઈ છે અને જીવની જેવી પર્યાય છે એને અનુરૂપ શરીર પ્રાપ્ત થાય એ વાત બીજી છે. પણ જીવની અપેક્ષાથી વિચાર કરીએ તો જીવને શું થાય છે? જીવની પર્યાય બદલાઈ, એની મનુષ્યની પર્યાય મટી અને દેવની પર્યાય થઈ તો જીવને શું થયું? ઉત્પાદ થયો, નવી પર્યાયનો ઉત્પાદ થયો તો શું થયું? શું બદલાયું? તો કે એનો ભાવ બદલાયો. એ મનુષ્ય ભાવે હતો એને બદલે હવે દેવના ભાવે થયો. એનો ભાવ બદલાયો, એ દેવ ભાવે થયો. આ ભાવનું પલટવું થયું છે અને એવું ભાવનું પલટવું જે થયું એનો કર્તા કોણ છે? એનો કર્તા કોણ છે? એ દ્રવ્ય જ છે, એટલે જીવ દ્રવ્ય જ છે. કેમ કે એ જીવ દ્રવ્ય જે છે એની પર્યાય બદલાઈ અને જીવ દ્રવ્યની પર્યાય બદલાઈ તો એ પર્યાય જીવની છે એટલે એનું કર્તાપણું પણ જીવનું જ છે. અને બદલાયું છે શું? તો કે પર્યાય બદલાઈ છે. પર્યાય બદલાઈ એટલે જરાક સૂક્ષ્મતાથી વિચારીએ તો શું થયું? તો કે એને પૂર્વે જો એ મનુષ્ય હતો તો એ મનુષ્ય ભાવ મટી ગયો અને હવે દેવ ભાવ નવો થયો. આ દેવ ભાવ જે થયો, જે પહેલા મનુષ્ય ભાવ હતો એ બદલીને થયો છે એટલે એ અપેક્ષાએ એને નવો થયો એમ કહેવાય. બાકી તો અનાદિનું આમ જ ચાલ્યું આવે છે. તિર્યંચમાંથી કે મનુષ્યમાંથી દેવમાં જાય ને દેવમાંથી પાછો મનુષ્ય થાય કે તિર્યંચ થાય ને પાછો મનુષ્યમાંથી નારકીમાં જાય ને આ બધું તો અનાદિનું એને ચાલ્યું આવે જ છે. પણ અહીંયા આપણે એ સમજવું છે કે એની પર્યાય બદલાય છે, જીવની પર્યાય બદલાય છે તો એમાં જે ઉત્પાદ છે એ કોનો ઉત્પાદ છે? એ નવી જે પર્યાય થઈ છે એમાં એ ભાવનો ઉત્પાદ છે. કયા ભાવનો ઉત્પાદ છે? જે પર્યાય થઈ છે એ ભાવનો ઉત્પાદ છે. દેવની પર્યાય થઈ છે તો દેવ ભાવનો ઉત્પાદ છે. અને એવા ઉત્પાદનું કર્તાપણું કોને છે? એનો કર્તા કોણ છે? તો એ મૂળ દ્રવ્ય એટલે જીવ દ્રવ્ય જ છે. કેમ કે એ દ્રવ્ય છે તે જ ઉપાદાન કારણ છે, એની પર્યાય બદલાય છે. તો પહેલી વાત કે દેવ આદિ પર્યાય રૂપે ઉપજતું હોવાથી તેને એટલે કે જીવ દ્રવ્યને જ, બીજાને કોઈને નહીં. આ કર્તાપણું જેની પર્યાય બદલાય એને જ હોય, એનો કર્તા બીજું દ્રવ્ય ન હોય, એનો કર્તા બીજું દ્રવ્ય ન હોય. એટલે કે છે કે દેવ આદિ પર્યાય રૂપે ઉપજતું હોવાથી તેને જ, જીવ દ્રવ્યને જ ભાવનું
ઉત્પાદનું કર્તાપણું કહેવામાં આવ્યું છે. આ દેવભાવનું કર્તાપણું કહેવામાં આવ્યું છે. કેમ કે હવે દેવભાવનો ઉત્પાદ થયો છે તો એ દેવભાવનું કર્તાપણું જીવદ્રવ્યને જ કહેવામાં આવ્યું છે. એનું કર્તાપણું જીવદ્રવ્યને જ છે. બીજું, મનુષ્ય આદિ પર્યાય રૂપે નાશ પામતું હોવાથી તેને જ અભાવનું વ્યયનું કર્તાપણું કહેવામાં આવ્યું છે. જો જેમ આ દેવ આદિ જે પર્યાય રૂપે ઉપજે છે એ પર્યાય રૂપે એ ભાવનું કર્તાપણું જીવદ્રવ્યને જ કહેવામાં આવ્યું છે, એ વાત કરી. એવી જ રીતે હવે જે પર્યાય મટી ગઈ, જે પર્યાય ચાલી ગઈ, તો એ પર્યાય ગઈ એટલે શું થયું? તો કે એ ભાવ ચાલ્યો ગયો. મનુષ્યની પર્યાય હતી કે દેવની હતી કે તિર્યંતની કે નારકીની કોઈ પણ પર્યાય હોય, એટલે અહીંયા જો આદિ શબ્દ મૂક્યા છે, મનુષ્ય આદિ, દેવ આદિ એ બધા મૂક્યા છે, એટલે એમાં બધી પર્યાયને વિશે સમજી લેવું. એટલે પૂર્વે જે પર્યાય હતી એ પર્યાય રૂપે નાશ પામ્યો, એટલે કે એ પર્યાય ગઈ. પૂર્વે મનુષ્યની પર્યાય હતી એ પર્યાય ગઈ અને હવે નવી પર્યાય દેવ રૂપે થઈ કે નારકી રૂપે થઈ, ગમે તે રૂપે થઈ, પણ જે પર્યાય હતી તે ગઈ ને, તો એ પર્યાયનો વ્યય થયો. તો એ પર્યાયનો વ્યય એના શરીરની વાત નથી. મનુષ્યની પર્યાયનો વ્યય થયો તો મનુષ્યના શરીરની એમાં કોઈ વાત નથી, જીવની પર્યાયની વાત ચાલે છે. એ જ મનુષ્યનું શરીર હતું, એ શરીર સાથે એ જ્યારે મનુષ્યની પર્યાયમાં હતો ત્યારે એને એની સાથેનો સંબંધ હતો, એની સાથે એ રહ્યો હતો. સંબંધ એટલે કે એ શરીર સાથે એ રહ્યો હતો. પણ હવે એને મનુષ્યની પર્યાય બદલાઈ અને ધારો કે દેવની પર્યાય થઈ છે, તો મનુષ્યનું શરીર છે એની સાથે હવે એ જીવ રહ્યો નથી, એની પર્યાય બદલાઈ અને દેવની પર્યાય થઈ. તો મનુષ્યનો જે ભાવ હતો એ ભાવ નષ્ટ પામ્યો અને દેવ ભાવ ઉત્પન્ન થયો. એટલે પરિવર્તન ક્યાં થયું? ભાવમાં પરિવર્તન થયું. મનુષ્ય ભાવ ગયો અને દેવ ભાવ નવો થયો. આ એક જ સમયમાં થાય છે. મનુષ્ય ભાવ ગયો અને દેવ ભાવ થયો, એટલે જીવની પર્યાય બદલાઈ. અને હવે જ્યારે એને દેવ ભાવ થયો છે તો એને શરીર પણ દેવનું જ પ્રાપ્ત થાય છે. અને પેલું મનુષ્યનું શરીર હતું એની સાથેનો એનો સંબંધ છૂટી ગયો. હવે એ શરીર સાથે ન રહ્યો. તો શું કહે છે કે મનુષ્ય આદિ પર્યાય રૂપે નાશ પામતું હોવાથી તેને જ એટલે કે જીવ દ્રવ્યને જ અભાવનું કર્તાપણું કહેવામાં આવ્યું છે, વ્યયનું કર્તાપણું કહેવામાં આવ્યું છે. શેનો અભાવ થયો? મનુષ્ય પર્યાયનો અભાવ થયો. મનુષ્ય પર્યાયનો અભાવ થયો એટલે એનો ભાવ જે પૂર્વે મનુષ્ય ભાવ હતો એનો અભાવ થયો. તો આવા અભાવનું કર્તાપણું કોને છે? જીવ દ્રવ્યને જ છે. આ વ્યય મનુષ્ય પર્યાય રૂપે એને વ્યય થયો, તો એમાં એ ભાવ પરિવર્તન થયું છે. મનુષ્ય ભાવ હતો એનો અભાવ થયો. તો આવો અભાવ થયો તો એ અભાવનું કર્તાપણું પણ જીવ દ્રવ્યને જ છે. પહેલા બોલમાં શું કહ્યું કે જે નવી પર્યાય રૂપે ઉપજે છે તો એ નવી પર્યાય રૂપ જે ભાવ છે એ ભાવનો ઉત્પાદ થયો, તો એ ભાવનું કર્તાપણું જીવને કહેવામાં આવ્યું. અને બીજા બોલમાં એમ કહ્યું કે જે પર્યાય રૂપે વ્યય થયો, તો એ પર્યાય રૂપે વ્યય થયો છે તો એ અભાવ, તો એ અભાવનું કર્તાપણું પણ જીવને જ છે એમ કહેવામાં આવ્યું છે. આ બે બોલ થયા. ભાવનું કર્તાપણું અને અભાવનું કર્તાપણું એ જીવ દ્રવ્યને જ છે એમ કહેવામાં આવ્યું. અહીંયા જીવ દ્રવ્યની વાત ચાલે છે એટલે એ અપેક્ષાથી વાત છે. જે દ્રવ્યની વાત ચાલતી હોય એની અપેક્ષાથી વાત હોય. બીજા દ્રવ્યને વિશે એની પર્યાય બદલાય તો
એ પર્યાયનું કર્તાપણું એ દ્રવ્યનું જ હોય એ એમાંથી આપણે સમજી લેવાનું. અહીંયા જીવની મુખ્યતાથી વાત છે. તો ત્રીજા બોલમાં કહે છે કે સત વિદ્યમાન દેવ આદિ પર્યાયનો નાશ કરતું હોવાથી તેને જ ભાવ અભાવનું, ભાવાભાવ લખ્યું છે ને એટલે ભાવ અભાવ, બે શબ્દોની સંધિ કરી છે. ભાવાભાવ એટલે કે ભાવ અભાવ. શું કે છે? સત એટલે જે હોવાપણે છે, વિદ્યમાન છે. તો સત વિદ્યમાન એવી કોઈ પણ પર્યાય દેવ આદિ પર્યાયનો નાશ કરતું હોવાથી, એટલે દેવની પર્યાય હોય, મનુષ્યની હોય, ગમે તે પર્યાય, એ જે વિદ્યમાન પર્યાય હતી એ પર્યાયનો નાશ કરતું હોવાથી તેને જ એટલે જીવ દ્રવ્યને જ ભાવાભાવનું એટલે કે સતના વિનાશનું કર્તાપણું કહેવામાં આવ્યું છે. ભાવનો અભાવ, ભાવાભાવ, ભાવનો અભાવ, જે ભાવ વિદ્યમાનપણે હતો એ ભાવ એ સત, એ સતના વિનાશનું કર્તાપણું કહેવામાં આવ્યું છે. આ જે વિનાશ થયો, વ્યય થયો છે, તો એ હોવાપણે જે હતો, વિદ્યમાન હતો એ ભાવ એટલે સતના વિનાશનું કર્તાપણું જીવ દ્રવ્યને જ કહેવામાં આવ્યું છે. જો આ પર્યાર્થિક નયથી વાત ચાલે છે, પર્યાયની મુખ્યતાથી બધા કથન કરવામાં આવ્યા છે. શું કહે છે અહીંયા કે સત એટલે જે વિદ્યમાન એવી જે પર્યાય હતી, દાખલા તરીકે દેવાની પર્યાય હતી, તો એ વિદ્યમાન પર્યાયનો નાશ કરતું હોવાથી તેને જ એટલે જીવ દ્રવ્યને જ ભાવ અભાવનું એટલે કે ભાવાભાવનું, સતના વિનાશનું કર્તાપણું કહેવામાં આવ્યું છે. જે ભાવ વિદ્યમાન હતો એ ભાવનો અભાવ એવું કર્તાપણું જીવ દ્રવ્યને જ કહેવામાં આવ્યું છે. જે ભાવ હતો, વિદ્યમાન હતો, એ ભાવનો અભાવ એનું કર્તાપણું જીવ દ્રવ્યને જ કહેવામાં આવ્યું છે. આ ત્રીજો બોલ થયો. ચોથા બોલમાં કહે છે કે અને ફરીને અસત એટલે કે અવિદ્યમાન મનુષ્ય આદિ પર્યાયનો ઉત્પાદ કરતું હોવાથી, હવે ધારો કે એને મનુષ્યની પર્યાય થઈ છે, તો એવી પર્યાય જે પહેલા હતી નહીં, એટલે અવિદ્યમાન હતી. અસત, અસત એટલે જે છે નહીં તે અવિદ્યમાન. તો કહે છે કે ફરીને હવે ફરીથી એને જે પર્યાય હતી નહીં, અવિદ્યમાન હતી, વિદ્યમાન હતી નહીં, એટલે કે અસત એવી મનુષ્ય આદિની પર્યાયનો ઉત્પાદ કરતું હોવાથી તેને જ એટલે જીવ દ્રવ્યને જ અભાવ ભાવનું એટલે અસતના ઉત્પાદનું કર્તાપણું કહેવામાં આવ્યું છે. જે ભાવ હતો નહીં એવા ભાવનું, અભાવ ભાવનું, જે અભાવ ભાવ હતો એનો હવે ભાવ થયો, તો એ અભાવ ભાવનું કર્તાપણું જીવ દ્રવ્યને જ કહેવામાં આવ્યું છે. એનું કર્તાપણું પણ જીવને જ છે, બીજાને નથી. અહીંયા પર્યાયની મુખ્યતાથી વાત ચાલે છે, એટલે આ ચોથા બોલમાં અસતનો ઉત્પાદ, અસત એટલે જે વિદ્યમાનપણે હતું નહીં એનો ઉત્પાદ એટલે એવી પર્યાયનો ઉત્પાદ થયો, એટલે એવી પર્યાયનો ઉત્પાદ થયો એટલે અભાવ ભાવ, અભાવ જે હતો એનો ભાવ થયો. અભાવ ભાવ, જે અભાવરૂપ હતું એ ભાવરૂપ થયું, એટલે અભાવ ભાવ એનું કર્તાપણું જીવને છે એમ કહેવામાં આવ્યું છે. તો આ ચાર બોલ દ્વારા પર્યાયની મુખ્યતાથી જીવને જે પર્યાય પલટે છે તેમાં ઉત્પાદ અને વ્યય થાય છે એની વાત લેવામાં આવી છે. એટલે નવા ભાવનો ઉત્પાદ છે, પૂર્વના ભાવ જે છે એનો
એમાં વ્યય છે, અને જે વિદ્યમાન ભાવ હતો એનો અભાવ ભાવ, અને જે વિદ્યમાન ભાવ ન હતો એ અભાવનો ભાવ, એમ 4 બોલ દ્વારા આખી વાતને સમજાવવામાં આવી છે. હવે અહીંયા આગળ કહે છે કે આ બધું નિરવધ એટલે નિર્દોષ છે, નિર્બાધ છે, અવિરુદ્ધ છે. કેમ અવિરુદ્ધ છે, કેમ નિર્દોષ છે? કેમ કે અહીંયા અપેક્ષા જુદી છે. અહીંયા જે નય છે તે પર્યાર્થિક નય છે, એની મુખ્યતાથી વાત કરી છે. એટલે આ બધું નિર્દોષ છે, એ કોઈ રીતે વિરોધ પામતું નથી. અનેકાંત વસ્તુનું સ્વરૂપ છે, અને એ સ્યાદવાદ દ્વારા કથનમાં કહેવામાં આવ્યું હોય તો કોઈ દોષ આવતો નથી. એની અપેક્ષા સહિત જ્યારે કથન કરવામાં આવે તો ભલે વિરોધાભાસી વાત લાગે, છતાં પણ એમાં કાંઈ વિરોધ આવતો નથી. અહીંયા પર્યાયની મુખ્યતાથી વાત કરી છે, એટલે આખી દ્રષ્ટિ જે છે તે પર્યાય દ્રષ્ટિ છે. પર્યાયની મુખ્યતાથી વાત કરીએ તો આવા ઉત્પાદ વ્યયનું કર્તાપણું જીવને છે, એટલે એમાં કોઈ દોષ આવતો નથી. એ છે કે આ બધું નિર્વધ, નિર્દોષ, નિર્બાધ, અવિરુદ્ધ છે, કારણ કે દ્રવ્ય અને પર્યાયોમાંથી એકની ગૌણતાથી અને અન્યની મુખ્યતાથી કથન કરવામાં આવે છે. એકની ગૌણતાથી અને બીજાની મુખ્યતાથી કથન કરવામાં આવે એટલે કોઈ વિરોધ આવતો નથી. અને તે હવે આગળ આ રીતે સમજાવે છે કે જ્યારે જીવ પર્યાયની ગૌણતાથી અને દ્રવ્યની મુખ્યતાથી વિવક્ષિત હોય છે, ત્યારે જો દ્રવ્યની મુખ્યતા અને પર્યાયની ગૌણતા એનાથી જ્યારે વિવેચન કરવામાં આવ્યું હોય, એટલે કે પર્યાય દ્રષ્ટિને ગૌણ કરીને અને દ્રવ્ય દ્રષ્ટિને મુખ્ય કરીને જ્યારે કથન કરવામાં આવ્યું હોય, ત્યારે શું હોય તો કે ત્યારે પહેલી વાત એ છે કે એ દ્રવ્ય, એ જીવ દ્રવ્ય ઉપજતો નથી, જીવ ઉપજતો નથી. બીજું, એ વિનાશ પામતો નથી. ત્રીજું, ક્રમ વૃત્તિએ નહીં વર્તતો હોવાથી તે સત વિદ્યમાન પર્યાય સમૂહને વિનષ્ટ કરતો નથી. અને ચોથું, અસતને એટલે કે અવિદ્યમાન પર્યાય સમૂહને ઉત્પન્ન કરતો નથી. દ્રવ્ય દ્રષ્ટિથી જોઈએ, દ્રવ્યની મુખ્યતાથી જ્યારે વિવેચન કરીએ અને એમાં પર્યાયની ગૌણતાથી જ્યારે એવું વિવેચન કરવામાં આવ્યું હોય તો દ્રવ્યની મુખ્યતાથી જીવ ઉપજતો નથી, વિનાશ પામતો નથી. અને ક્રમવૃત્તિએ નહીં વર્તતો હોવાથી, આ ઉપજતો કે વિનાશ પામતો નથી એટલે એવો હવે એને ક્રમ નથી. ઉપજવું અને વિનાશ પામવું એ બધું પર્યાયમાં છે, તો એવા ક્રમ વૃત્તિએ એ નહીં વર્તતો હોવાથી સત જે વિદ્યમાન છે, સત એટલે વિદ્યમાન, પર્યાય સમૂહને વિનષ્ટ કરતો નથી, પર્યાય સમૂહનો નાશ કરતો નથી. કેમ કે એ ક્રમ વૃત્તિએ વર્તતો નથી, એટલે ક્રમ વૃત્તિએ નહીં વર્તતો હોવાથી એ જે હોવાપણે વિદ્યમાન પર્યાય સમૂહને વિનષ્ટ કરતો નથી અને અસતને એટલે અવિદ્યમાન પર્યાય સમૂહને ઉત્પન્ન કરતો નથી. આ દ્રવ્ય અપેક્ષાએ વાત છે. આ દ્રવ્યની મુખ્યતાથી અને પર્યાયની ગૌણતાથી વાત છે. હવે આગળ કહે છે કે અને જ્યારે દ્રવ્યની ગૌણતાથી, જીવની દ્રવ્યની ગૌણતાથી અને પર્યાયની મુખ્યતાથી વિવક્ષા કરવામાં આવે, જીવ દ્રવ્ય એ દ્રવ્યની ગૌણતા અને પર્યાયની મુખ્યતા, પર્યાયને મુખ્ય કરીને અને દ્રવ્ય અપેક્ષાને ગૌણ કરીને જ્યારે એનું વર્ણન કરવામાં આવે ત્યારે તે પહેલું ઉપજે છે, બીજું વિનાશ પામે છે, ત્રીજું
જેનો સ્વકાળ વીતી ગયો છે એવા સત વિદ્યમાન પર્યાય સમૂહને વિનષ્ટ કરે છે. એટલે પૂર્વની પર્યાય એનો કાળ પૂરો થઈ ગયો તો એ પર્યાયનો વ્યય કરે છે. અને ચોથું, જેનો સ્વકાળ ઉપસ્થિત થયો છે એટલે કે નવી પર્યાયની જે જન્મક્ષણ છે એટલે હવે નવી પર્યાય થાય છે એનો ઉત્પાદ કરે છે. એટલે જેનો સ્વકાળ ઉપસ્થિત થયો છે, આવી પહોંચ્યો છે એવા અસતને એટલે અવિદ્યમાન પર્યાય સમૂહને ઉત્પન્ન કરે છે. જો બે દ્રષ્ટિથી અહીંયા વાત સ્પષ્ટ કરી દીધી. દ્રવ્ય દ્રષ્ટિથી વાત લીધી તો એમાં એ ઉપજતો નથી, વિનાશ પામતો નથી અને એ એમ ક્રમ વૃત્તિએ નહીં વર્તતો હોવાથી જે વિદ્યમાન પર્યાય સમૂહ છે એ વિદ્યમાન પર્યાય સમૂહને વિનાશ કરતો નથી અને અવિદ્યમાન પર્યાય સમૂહને ઉત્પન્ન કરતો નથી. એ પર્યાય રૂપ એનું પલટવું નથી, એ દ્રવ્યની મુખ્યતાથી છે. જ્યારે એને બદલે પર્યાયની મુખ્યતાથી અને દ્રવ્યની ગૌણતાથી જો એનો વિચાર કરવામાં આવે, એની વિવક્ષા કરવામાં આવે તો એ ઉપજે પણ છે, વિનાશ પણ પામે છે અને જેનો સ્વકાળ વીતી ગયો છે એવા વિદ્યમાન પર્યાય સમૂહને વિનષ્ટ કરે છે. એટલે એક પછી એક બધી પર્યાય જેનો કાળ વીતતો જાય એને એ નષ્ટ પણ કરે છે. એમ બધી પર્યાયોને નષ્ટ કરતો જાય છે. જે હતી એ પર્યાયને, જે વિદ્યમાન હતી એ પર્યાયને નષ્ટ કરે છે અને નષ્ટ કરે છે તો સાથે નવી પર્યાયને ઉત્પન્ન પણ કરે છે. એટલે કે જેનો સ્વકાળ ઉપસ્થિત થયો છે, સ્વકાળ આવી પહોંચ્યો છે એવા અસતને એટલે અવિદ્યમાન પર્યાય સમૂહને ઉત્પન્ન કરે છે. આ પર્યાય સમૂહને કહ્યું છે એટલે કે એક પછી એક ક્રમમાં જ કરે છે. આખા સમૂહને ઉત્પન્ન કરે એવો અર્થ નથી કે આખા સમૂહનો નાશ કરે એક સાથે, એમ નથી. એક પછી એક ક્રમે છે. પણ આ પર્યાયની મુખ્યતાથી વાત કરી, આ પર્યાયની મુખ્યતાથી અને દ્રવ્યની ગૌણતાથી વિવક્ષા કરી. તો અહીંયા આ 21મી ગાથાની અંદર, મૂળ ગાથાની અંદર પર્યાયની મુખ્યતાથી અને દ્રવ્યની ગૌણતાથી કથન કરવામાં આવ્યું છે. એટલે કે પર્યાય દ્રષ્ટિથી કથન કરવામાં આવ્યું છે. તો આ બંને વાત એક સાથે લીધી એટલે હવે કોઈ ગૂંચવાડો રહે નહીં. અને એટલે આચાર્ય ભગવાન હવે કહે છે કે તે આ પ્રસાદ ખરેખર અનેકાંતવાદનો છે કે આવો વિરોધ પણ ખરેખર વિરોધ નથી. અનેકાંતવાદને કારણે, સ્યાદવાદને કારણે આ વાત અવિરોધપણે કહી શકાય છે. તો આ રીતે અહીંયા 21મી ગાથા પૂરી થાય છે. હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. પ્રવચન પ્રસાદ ભાગ પહેલો, પાન નંબર 123. વીર સંવત 2478 મહાવત ચોથ શુક્રવાર આ દિવસનું આ પ્રવચન છે. એમાં અર્થની અંદર ગુરુદેવ પહેલા સમજાવે છે કે પૂર્વે કયા પ્રમાણે પર્યાર્થિક નયની વિવક્ષાએ પંચ પરાવર્તન રૂપ અવસ્થાઓથી સંસારમાં ભ્રમણ કરતો જીવ દેવ આદિ પર્યાયોને કરે છે. એક જ વાક્યમાં બધું સાથે કહી દીધું છે. એક એક વસ્તુને છૂટી પાડીને સમજવી જોઈશે. જો પહેલા કહ્યું તે પ્રમાણે, પૂર્વે કયા પ્રમાણે પર્યાર્થિક નયની વિવક્ષાએ, પર્યાર્થિક નયની વિવક્ષા એટલે પર્યાયને મુખ્ય કરીને જ્યારે એનું વર્ણન કરવામાં આવે, એની વિવક્ષા કરવામાં આવે તો પંચ પરાવર્તન રૂપ અવસ્થાઓથી, 5 પરાવર્તન રૂપ અવસ્થાઓથી સંસારમાં જીવ ભ્રમણ કરે છે. 5 પરાવર્તન થાય છે. એક ભવમાંથી બીજા ભવમાં જાય તો શું બદલાય છે? પરાવર્તન થવું એટલે બદલાવું. શું બદલાય છે? એ ભવ બદલાઈ ગયો, પર્યાય બદલાઈ ગઈ. જે જીવ મનુષ્ય પર્યાયમાં હતો અને દેવ પર્યાયમાં થયો તો એનો દેવનો ભવ થયો એટલે ભવનું પરાવર્તન થયું. એના ભાવનું પરાવર્તન થાય. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ અને ભવ એમ 5 વસ્તુના પરાવર્તન થાય. 5 વસ્તુ બદલાય એટલે ભવ બદલાયો,
એનું ક્ષેત્ર બદલાયું, એ દ્રવ્ય બદલાયું, કાળ બદલાયો. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ. આમ 5 વસ્તુનું પરાવર્તન થયું. તો કે છે અહીંયા કે એવા પંચ પરાવર્તન રૂપ અવસ્થાઓથી સંસારમાં ભ્રમણ કરતો જીવ દેવાદિ પર્યાયોને કરે છે. આ દેવાદિ પર્યાયને કરે છે એ પર્યાર્થિક નયથી વાત કરવામાં આવી છે. દ્રવ્યાર્થિક નયની મુખ્યતાથી જોઈએ તો દ્રવ્ય પોતે કાંઈ કરતું નથી, પોતે જીવ દ્રવ્ય એક સરખું જીવ દ્રવ્ય જ રહે છે. એનું પલટવું દ્રવ્યાર્થિક નયની અપેક્ષાથી નથી, પર્યાર્થિક નયની અપેક્ષાથી એનું પલટવું છે. અને એનું પલટવું છે તો એનો કરતા પણ જીવ દ્રવ્ય પોતે જ છે. એ પલટવું થાય છે એમાં પંચ પરાવર્તન રૂપ અવસ્થાઓથી એનું સંસારમાં ભ્રમણ થાય છે. એ પલટવું સંસાર અવસ્થામાં જે થઈ રહ્યું છે તો એમાં આ 5 વસ્તુથી પરિવર્તન થાય છે, પલટવું થાય છે, પરાવર્તન થાય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ. તો એવું જે પલટવું થાય છે તો એ પલટવું જે થાય એનો કરતા એ જીવ દ્રવ્ય પોતે છે. આગળ કહે છે, પૂર્વે કહ્યું હતું કે આત્મા અનાદિથી પર્યાય દ્રષ્ટિએ સંસારમાં પરિભ્રમણ કરે છે. પર્યાય દ્રષ્ટિએ સંસારમાં પરિભ્રમણ કરે છે અને એ અનાદિથી છે. આ પર્યાય દ્રષ્ટિની વાત છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ એ પાંચમા પલટન પામવું તે પંચ પરાવર્તન છે. એ 5માં પલટવું, એ 5માં બદલવું એ પરાવર્તન છે, એ પંચ પરાવર્તન છે. તે પર્યાય દ્રષ્ટિએ છે. દ્રવ્ય દ્રષ્ટિએ આત્મામાં ભવ નથી. દ્રવ્ય દ્રષ્ટિએ આત્મામાં ભવ નથી. દ્રવ્ય જે છે તેનું તે જ છે. સોનું છે તો સોનું તેનું તે જ રહે છે. એની અવસ્થામાં કડા, કુંડળ આદિ એ બધું અવસ્થામાં એવા પ્રકાર છે, પણ દ્રવ્યથી તો સોનું સોનું જ રહે છે. તેવી રીતે આત્માનો ત્રિકાળી સ્વભાવ તો એક રૂપ છે, એ તો ચૈતન્ય મહાપ્રભુ છે. એ ચેતન ભગવાન આત્મા એના અનંત ગુણના પરિણમન રૂપ સ્વભાવ વાળો સદાય છે, ત્રિકાળ છે. એ ગમે તે પર્યાયમાં હોય પણ એ એનો સ્વભાવ છે એ તો ત્રિકાળ છે. આત્માનો ત્રિકાળી સ્વભાવ તો એક રૂપ છે, પણ તેની પર્યાયમાં અનંત ભવનું પરિવર્તન છે. અનાદિથી છે ને એટલે એને અનંત ભવ કર્યા છે, તો એની પર્યાયમાં અનંત ભવનું પરિવર્તન છે. તે ભવમાં દેવાદિની પર્યાયને કરે છે. બધી પર્યાયને એ કરે છે. અહીં મુનિની વાત છે. અહીંયા મુનિની અપેક્ષાથી વાત લઈએ તો ગુરુદેવ કહે છે કે એવા એ મુનિ મનુષ્યમાંથી દેવ થાય છે, માટે મનુષ્ય પર્યાયનો નાશ કરીને દેવ પર્યાયનો ઉત્પાદ કરે છે, એમ દ્રષ્ટાંત દ્વારા કહેલ છે. પહેલા મનુષ્યની પર્યાયમાં હતા, એ પર્યાયનો નાશ કરી અને દેવની પર્યાય ઉત્પન્ન કરી છે. તો પર્યાય અપેક્ષાએ જોઈએ તો એનું કર્તાપણું એ જીવનું જ છે. આગળ કહે છે, સમ્યક દ્રષ્ટિ મનુષ્યમાંથી દેવ થાય છે. કોઈ સમ્યક દ્રષ્ટિ નરકમાં જાય છે. જો સમ્યક દર્શન થયા પછીથી આયુષ્યનો બંધ પડે તો એ મનુષ્ય ભાવમાં સમ્યક દર્શન થયું હોય અને પછીથી આયુષ્યનો બંધ પડ્યો હોય તો એ નિયમથી દેવમાં જાય. એવી જ રીતે તિર્યંતના ભાવમાં હોય અને સમ્યક દર્શન થયું હોય અને પછીથી આયુષ્યનો બંધ પડે તો એ પણ દેવમાં જ જાય છે. પરંતુ જો એને આયુષ્યનો બંધ પહેલા પડી ગયો હોય અને પછીથી સમ્યક દર્શન થાય તો જે બંધ પડ્યો છે એમાં એ જાય છે. આ વાત આપણે જાણીએ છીએ. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે સમ્યક દ્રષ્ટિ મનુષ્યમાંથી દેવ થાય છે. કોઈ સમ્યક દ્રષ્ટિ નરકમાં જાય છે. તે સમ્યક દર્શન થયા પહેલા
નરક આયુષ બાંધ્યું હતું માટે જાય છે એમ નથી. વ્યવહારથી આપણે એમ કહીએ છીએ કે પહેલા એણે નરકનું આયુષ બાંધ્યું હતું, જેમ કે શ્રેણિક મહારાજા જેમણે નરકનું આયુષ પહેલા બાંધ્યું હતું અને પછી સમ્યક દર્શન થયું તો નરકમાં જવું પડ્યું. એ વ્યવહારથી આપણે ઉપચારથી આપણે એમ કહીએ છીએ. તો ગુરુદેવ અહીંયા એ વાતની સ્પષ્ટતા કરે છે કે તે સમ્યક દર્શન પહેલા નરકનું આયુષ બાંધ્યું હતું માટે નરકમાં જાય છે એમ નથી, પણ મનુષ્ય પર્યાયનો નાશ અને નરક ભાવનો ઉત્પાદ એ જીવ પોતે કરે છે. કેમ કે એ આયુષ બાંધ્યું ને એ વાત જે કરીએ એ તો કર્મની વાત થઈ, અને એ તો આયુષ કર્મ, એ જડ કર્મ, એ જડ કર્મ એને ગતિ કરાવે, એ જડ કર્મ એને ત્યાં લઈ જાય, નરકમાં લઈ જાય. કે જે જડ કર્મ નરકનો ભાવ એનામાં ઉત્પન્ન કરે એમ તો હોય નહીં. કેમ કે જયારે એ નરક ગતિમાં જાય છે તો એનો ભાવ નરક એટલે નારકીનો ભાવ થાય છે. એને ક્ષેત્રાંતર થયું છે, નરકમાં ગયો છે. તો આ બધું એ પોતે કરે છે, એ બધું કર્મ કરાવે છે એમ નથી. કેમ કે કર્મ દ્રવ્ય જુદું છે, કર્મ તો જડ છે અને જીવ ચેતન છે, અને એ બધું જે બદલાવ આવે છે તે જીવની પર્યાયમાં આવે છે. તો જીવની પર્યાયને જડ કર્મ કરે એમ તો હોય નહીં. એ વાત તો ક્યારના ગુરુદેવ સમજાવી રહ્યા છે. એટલી બધી ગાથામાં એ વાત તો ગુરુદેવે સમજાવી છે, સ્પષ્ટ કરી છે. પણ વ્યવહારથી આપણે એને સમજવા માટે એમ કહીએ છીએ કે પહેલા એ આયુષનો બંધ પડી ગયો હતો અને પછીથી સમ્યક દર્શન થયું અને આયુષનો બંધ નરકનો પડ્યો હતો તો પછી નરકમાં જવું થયું. પણ એ બધા ઉપચારથી કરેલા કથન છે. વાસ્તવમાં એ કર્મને કારણે જાય છે એમ નથી. જડ કર્મ એને નરકમાં લઈ જાય છે, એને નારકીના ભાવે કરે છે એમ નથી. એ ભાવનો પલટો થયો એટલે મનુષ્ય ભાવ મટી અને નારકીનો ભાવ થયો. તો એવો ભાવ કોણે કર્યો? એ જીવે પોતે કર્યો છે. એ ભાવે જીવ પોતે થયો છે, એનો કરતા જીવ પોતે છે. એ નરક ભાવનો ઉત્પાદ થયો તો એ નરક ભાવના ઉત્પાદનો કરતા જીવ છે, અને એ વખતે એને મનુષ્ય ભાવનો વ્યય કર્યો તો એવા વ્યયનો કરતા પણ જીવ છે. કેમ કે જીવનો એ ભાવ બદલાયો છે, જીવનો ભાવ બદલાયો છે અને જીવનો ભાવ પણ બદલાયો છે. પહેલા જીવનો ભાવ એ મનુષ્યનો ભાવ હતો. એ મનુષ્ય ભાવને નષ્ટ કરનારો એટલે એ અભાવ એનો કરતા પણ જીવ છે. અને આ હવે નરક ભાવ થયો તો એ નરક ભાવનો ઉત્પાદ એનો કરતા પણ જીવ પોતે છે. એટલે એ બંને ભાવને જીવ પોતે કરે છે. પહેલા જે ચાર વાત તો આપણે લીધી, ભાવ, અભાવ, પછી ભાવ અભાવ અને અભાવ ભાવ, તો એ ચાર વાત જે લીધી તો એનો કરતા જીવ છે. તો એ વાતને અહીંયા ગુરુદેવે લીધી છે કે જ્યારે સમ્યક દ્રષ્ટિ નરકમાં ગયો તો આપણે ઉપચારથી એમ કહીએ છીએ કે ભાઈ પહેલા નરકનું આયુષ બાંધ્યું હતું માટે એ નરકમાં ગયો છે. પણ મનુષ્યનો પર્યાયનો નાશ થયો એટલે મનુષ્યની પર્યાય, એ પર્યાય તો જીવની હતી, મનુષ્યના શરીરની વાત નથી. અહીંયા મનુષ્યની પર્યાય, જીવની પર્યાય, એ પર્યાયનો નાશ, એ પર્યાયનો વ્યય થયો. અને એ પર્યાયનો વ્યય થયો એટલે કે મનુષ્ય ભાવનો વ્યય થયો અને નરક ભાવનો ઉત્પાદ થયો. તો જે ભાવ હતો એ ભાવનો અભાવ થયો એટલે ભાવ અભાવ પણ ત્યાં આવી ગયો. અને નવી પર્યાય જે નરકની થઈ તો જે ભાવ હતો નહીં એવા ભાવનો ઉત્પાદ થયો એટલે અભાવ ભાવ એ પણ ત્યાં આવી ગયો. પણ એનો કરતા જીવ છે, એનો કરતા જીવ પોતે છે, અને તે આત્મા એ નારક ભાવે પરિણમે છે. તો આ ગાથામાં ચાર બોલ છે.
પહેલું, દેવ પર્યાયને કરે છે તે ભાવ છે. મનુષ્યમાંથી દેવ થયો હોય, મુનિની વાત લીધી, દ્રષ્ટાંત મુનિનું લઈને વાતને સમજીએ તો એ વાત ચાલે છે ને. ગુરુદેવે એમ કહ્યું કે અહીંયા દ્રષ્ટાંત જે છે તે મુનિનું છે, તો મુનિ પહેલા મનુષ્યની પર્યાયમાં હતા અને પછી દેવ પર્યાયમાં ગયા છે. તો કે છે કે દેવ પર્યાયને કરે છે તે ભાવ, એટલે દેવ ભાવે એ જીવ થાય છે અને એનો કરતા જીવ પોતે છે. બીજું, મનુષ્ય પર્યાયનો નાશ કરે છે તો એ અભાવ થયો. મનુષ્ય પર્યાયનો નાશ એ અભાવ, એ પણ એ જીવ પોતે કરે છે. એટલે ભાવનો કરતા અને અભાવનો કરતા એ બંનેનો કરતા જીવ પોતે છે. ત્રીજું, વિદ્યમાન દેવાદિ પર્યાયના નાશનો આરંભ કરે છે તે ભાવ અભાવ છે. હવે દાખલા તરીકે આ મુનિ છે એ દેવનું આયુષ્ય પૂરું કરી અને ફરી પાછા મનુષ્ય થાય છે, તો એ વિદ્યમાન જે દેવની પર્યાય હતી તો એ પર્યાયના નાશનો આરંભ કરે છે. એટલે કે ભાવ અભાવ, જે ભાવ છે એનો અભાવ. તથા હવે મનુષ્યની પર્યાય ફરીથી થાય છે તો કે છે કે વિદ્યમાન નથી એવી મનુષ્ય આદિ પર્યાયના ઉત્પાદનો આરંભ કરે છે તે અભાવ ભાવ છે. એટલે ભાવ અભાવ, ભાવ ભાવ અને અભાવ ભાવ, આ ચારેને અહીંયા ગુરુદેવે સ્પષ્ટ કર્યા છે. આગળ કહે છે કે આત્મા દેવ પર્યાયનો ભાવ કરે છે, મનુષ્ય પર્યાયનો અભાવ કરે છે, પણ આત્માનો નાશ થતો નથી. એનો એ જ આત્મા છે, એનો એ જ જીવ છે. એ મનુષ્યની પર્યાયમાંથી દેવ પર્યાય રૂપ થયો છે તો એ પોતે થયો છે, એ પર્યાયનો કરતા પોતે છે. એમાં શરીરની વાત નથી. અહીંયા તો એની પર્યાયની વાત છે. જીવની પર્યાય, દેવની પર્યાય થઈ, મનુષ્યની પર્યાય ગઈ, તો મનુષ્યની પર્યાય મટી અને દેવની પર્યાય થાય છે તો એ ભાવ પલટો થયો, ભાવનું પરિવર્તન થયું, એનું ક્ષેત્ર પણ બદલાય છે, કાળ પણ બદલાય છે. એટલે અહીંયા 5 પરાવર્તન જે લીધા છે એમાંની જ આ વાત ચાલે છે. પણ અહીંયા પર્યાય દ્રષ્ટિએ વાત એ કરવી છે કે આ જે પરિવર્તન થાય છે તો એ પર્યાય જીવની બદલાય છે અને એ જીવની પર્યાય બદલવાનું કારણ શું છે? તો કે એનું કારણ જીવ પોતે જ છે, એનો કરતા જીવ પોતે જ છે. એ પર્યાય બદલાય છે તો એ બદલનારો બીજો કોઈ અન્ય નથી, જીવ પોતે જ છે. એ જળ કર્મો એની પર્યાયને બદલે છે એમ નથી. કેમ કે જીવની પર્યાય બદલાય છે તો એમાં એનો ભાવ એ પ્રમાણે બદલાયો છે. પૂર્વના ભાવનો વ્યય થયો છે, નવો ભાવ ઉત્પન્ન થયો છે. તો એવા પૂર્વના ભાવનો વ્યય અને નવા ભાવનો ઉત્પાદ થાય છે એ વખતે જીવ દ્રવ્ય તો એનું એ કાયમ રહે જ છે. અને આવા ભાવના ઉત્પાદ અને વ્યયનું કારણ જીવ પોતે જ છે. આ વાત અહીંયા તો કરવી છે. શું કહે છે? આત્મા દેવ પર્યાયનો ભાવ કરે છે, મનુષ્ય પર્યાયનો અભાવ કરે છે, પણ આત્માનો નાશ થતો નથી. દેવમાંથી મનુષ્યની સન્મુખતા કરે છે તે વખતે દેવનો ભાવ છે. હવે જયારે દેવ છે એમાંથી પાછો મનુષ્ય થાય તો એની વાત લેતા કહે છે કે દેવમાંથી મનુષ્યની સન્મુખતા કરે છે તે વખતે દેવનો ભાવ છે, તેનો અભાવ કરે છે, તે ભાવ ભાવ છે. અને ચોથું, દેવમાં મનુષ્ય ભાવ નથી. દેવમાં મનુષ્ય ભાવ નથી, મનુષ્ય ભાવનો અભાવ છે અને એની સન્મુખતા કરે છે એટલે મનુષ્ય થાય છે. તો જે મનુષ્યનો ભાવ ન હતો એવા અભાવનો ભાવ થાય છે એટલે અભાવ ભાવ છે. દેવમાં મનુષ્ય ભાવ નથી અને મનુષ્ય ભાવનો અભાવ છે તો એની સન્મુખતા કરે છે એટલે જે ભાવ નથી, જે ભાવ અવિદ્યમાનપણે છે, જેનો અભાવ છે એનો ભાવ કરે છે તે અભાવ ભાવ છે. તો આ 4 પ્રકાર પર્યાય દ્રષ્ટિએ છે. દ્રવ્ય દ્રષ્ટિએ એ ચારે ભાવો
નથી. હવે આગળ કહે છે કે આ જીવ જે અવસ્થારૂપ પરિણમે છે ત્યાં પોતાના શુદ્ધ અશુદ્ધ ગુણ પર્યાયોથી સંયુક્ત છે. આ જીવ જે અવસ્થારૂપ પરિણમે છે, કોઈ પણ અવસ્થારૂપે થાય છે, તો ત્યાં પોતાના શુદ્ધ અશુદ્ધ ગુણ પર્યાયોથી સંયુક્ત છે. અહીં જેને સંસારનો ક્રમ છે તે પોતે અશુદ્ધ ગુણ પર્યાયો સહિત પરિણમે છે, પણ સંસારનો ક્રમ જાણીને દ્રવ્ય સ્વભાવમાં તે નથી એવો જે નિર્ણય કરે તેનો સંસારનો ક્રમ તૂટી જાય છે અને શુદ્ધતાનો ક્રમ શરૂ થાય છે. બહુ સરસ વાત ગુરુદેવે સમજાવી, પ્રયોજનભૂત વાત સમજાવી દીધી. શું કહ્યું કે આ જીવ અવસ્થા રૂપે પલટે છે. જે અવસ્થારૂપ પરિણમે ત્યાં પોતાના શુદ્ધ અશુદ્ધ ગુણ પર્યાયોથી સંયુક્ત છે. હવે જો અહીંયા ત્રિકાળી ગુણની વાત નથી. જે અવસ્થામાં છે એ અવસ્થામાં જે પ્રગટ થયેલા ગુણ એની વાત છે, એટલે અહીંયા ત્રિકાળી ગુણની વાત નથી. એટલે કે છે કે જે અવસ્થા રૂપે પરિણમે છે ત્યાં પોતાના શુદ્ધ અશુદ્ધ ગુણ પર્યાયોથી સંયુક્ત છે. જે અવસ્થામાં છે તે વખતે એને જે ગુણ પર્યાયો છે એનાથી એ સહિત છે. અહીં જેને સંસારનો ક્રમ છે, જે સંસાર અવસ્થામાં છે તો એને સંસારનો ક્રમ છે, તો જેને સંસારનો ક્રમ છે તે પોતે અશુદ્ધ ગુણ પર્યાયો સહિત પરિણમે છે. સંસાર અવસ્થામાં છે એટલે અશુદ્ધ ગુણ પર્યાયો સહિત છે. અહીંયા ગુણ પર્યાય એટલે અહીંયા પર્યાયના જ લેવાના છે, એટલે પ્રગટ ગુણની વાત લીધી છે, એટલે એ અશુદ્ધ છે. એ અશુદ્ધ છે. સંસાર અવસ્થાની અંદર એનું પરિણમન જે છે તે શુદ્ધ પરિણમન નથી, એટલે અશુદ્ધ પરિણમન છે. એ ભલે શુભ ભાવે પરિણમતો હોય કે અશુભ ભાવે પરિણમતો હોય, ગમે તે ભાવે પરિણમતો હોય, પણ એ અશુદ્ધ પરિણમન કહેવાય. એટલે અહીંયા કહે છે કે અહીં જેને સંસારનો ક્રમ છે તે પોતે અશુદ્ધ ગુણ પર્યાયો સહિત પરિણમે છે. પણ સંસારનો ક્રમ જાણીને દ્રવ્ય સ્વભાવમાં તે નથી એવો જે નિર્ણય કરે, પોતે શુભ ભાવે થયો હોય કે અશુભ ભાવે થયો હોય, પણ છેવટે એ તો સંસારનો ક્રમ જ છે. એ અશુદ્ધ ભાવે જ છે, શુદ્ધ ભાવે નથી. શુદ્ધ ભાવે ક્યારે થાય? શુદ્ધ ભાવે તો જ્યારે પોતે સ્વરૂપનું લક્ષ્ય કરીને સ્વરૂપને વિશે એકાગ્રતા કરે ત્યારે શુદ્ધ ભાવે થાય. એટલે સંસારમાં એ બહારનું લક્ષ્ય કરીને રહ્યો છે, તો એ વખતે એના પરિણામ જે થઈ રહ્યા છે તે અશુદ્ધ પરિણામ થઈ રહ્યા છે, એના નિર્મળ પરિણામ તો થતા નથી. તો કહે છે અહીંયા કે સંસારનો ક્રમ જાણીને પોતાને ભલે ને કોઈ વાર શુભ ભાવ હોય, કોઈ વખત વધારે શુભ ભાવ હોય, કોઈ વાર અશુભ ભાવ હોય, કોઈ વખત વધારે અશુભ ભાવ હોય, અને એ પ્રમાણે એવા ભાવ થાય છે, ભાવ આશ્રવ એવા બંધ પણ પડે છે, અને એના નિમિત્તે દ્રવ્યના પણ એવા બંધ પડે, દ્રવ્ય કર્મના પણ એવા બંધ પડે છે. આ બધું છે. એટલે એ બધું જાણીને, એવો સંસારનો ક્રમ જાણીને દ્રવ્ય સ્વભાવમાં એ ક્રમ નથી. એટલે કે આ જે કાંઈ થયું, જે શુભ ભાવ અશુભ ભાવ થવા અને એવા આશ્રવ અને બંધ થવા, આ બધું દ્રવ્ય સ્વભાવમાં નથી. દ્રવ્ય સ્વભાવ તો એનો ત્રિકાળી શુદ્ધ જ છે. કેમ કે અનંત ગુણ છે અને અનંત ગુણનું નિર્મળ ભવન અંદરમાં ચાલી રહ્યું છે, એટલે એનો ત્રિકાળ સ્વભાવ તો શુદ્ધ જ છે, નિર્મળ છે, પવિત્ર છે. તો એવો એ દ્રવ્ય સ્વભાવ, એનો જયારે વિચાર કરે તો એને ખ્યાલ આવે કે આ જે સંસારનો ક્રમ છે, સંસારના ક્રમમાં શુભાશુભ ભાવે થવું થાય છે, અને એવું જે પરિણમન ચાલી રહ્યું છે એ એના દ્રવ્ય સ્વભાવમાં નથી. એના દ્રવ્ય સ્વભાવમાં
એ અશુદ્ધતા નથી. અને આવો નિર્ણય કરે તો એને ખ્યાલ આવે કે પોતે તો શુદ્ધ સ્વભાવી ભગવાન આત્મા છે, પોતે તો સિદ્ધ સમાન છે. અને આ જે વર્તમાનમાં ચાલી રહેલા શુભાશુભ ભાવ એ જે સંસારનું કારણ છે, સંસારના પરિભ્રમણનું કારણ છે, એ મારા દ્રવ્ય સ્વભાવમાં નથી, એ મારો સ્વભાવ નથી. હું એનાથી જુદો ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ જ છું. આવો એ જે નિર્ણય કરે, અને એવો નિર્ણય કરે તો પછી પુરુષાર્થ પણ એવો જ ઉપડે. પોતે પોતાના સ્વભાવ ભાવે થાય એવો એનો પુરુષાર્થ થાય. અને એમ પુરુષાર્થ થાય છે તો પછી સંસારનો ક્રમ તૂટી જાય છે અને શુદ્ધતાનો ક્રમ શરૂ થાય છે. સંસારનો ક્રમ તૂટી જાય છે અને શુદ્ધતાનો ક્રમ શરૂ થાય છે એટલે શું? એટલે કે પછી એ પોતે પોતાના સ્વભાવ ભાવે નિર્વિકલ્પ ધ્યાનમાં નિર્મળ પરિણામ પ્રગટ કરે છે, એમ શુદ્ધતાનો ક્રમ શરૂ થાય છે. પછી ભલે ને ચોથા ગુણસ્થાનની દશામાં છે તો પાછો એ બહારમાં આવી જાય, ફરી પાછા શુભાશુભ ભાવે થાય. પણ એક વખત સમ્યક દર્શન થયું છે, ચોથા ગુણસ્થાનની દશા છે, તો પણ હવે જેટલું સ્વ તરફનું લક્ષ્ય છે, જેટલું સ્વ તરફનું લક્ષ્ય છે એટલો શુભ ભાવ છે, અને પર તરફનું લક્ષ્ય છે એટલો અશુભ ભાવ છે. અને જયારે સ્વ તરફનું લક્ષ્ય છે અને સ્વમાં એ એકાગ્રતા કરે છે તો ત્યારે શુદ્ધ ભાવ પણ છે. એટલે ચોથા ગુણસ્થાનની દશામાં છે, અધૂરી દશામાં છે. ચોથાથી ઉપરની દશાઓમાં પણ જ્યાં સુધી અધૂરી દશામાં છે ત્યાં સુધી એને શુદ્ધ ભાવ પણ છે, અને શુભ ભાવ અને અશુભ ભાવ એવા અશુદ્ધ ભાવ પણ છે. અશુદ્ધ ભાવ ક્રમે ક્રમે ઘટતો જાય છે, શુદ્ધ ભાવ ક્રમે ક્રમે વધતો જાય છે. એટલે આમ એને શુદ્ધતાનો ક્રમ શરૂ થાય છે અને સંસારનો ક્રમ તૂટતો જાય છે. બહુ સરસ વાત ગુરુદેવે કરી છે. આગળ કહે છે કે પર્યાય દ્રષ્ટિવાળાને સંસારનો ક્રમ તૂટતો નથી. જેની દ્રષ્ટિ હજી પર્યાયમાં જ રહી છે, જે દ્રવ્ય સ્વભાવને જાણતો નથી, પોતાના ત્રિકાળી શુદ્ધ દ્રવ્યનું લક્ષ્ય કરતો નથી, એનું મહાત્મ્ય લાવતો નથી, અને એ રૂપે પોતે છે એવો નિર્ણય કરી અને એની અનુભૂતિનો પ્રયાસ જ કરતો નથી, સ્વાનુભૂતિનો પ્રયત્ન જ કરતો નથી, એનો ક્રમ ક્યાંથી તૂટશે? એનો સંસાર ક્રમ ક્યાંથી તૂટશે? એનો સંસાર ક્રમ ચાલુ જ રહેશે. શુભ અને શુભ ભાવ, શુભ અને શુભ ભાવ, અને એવા પછી બંધ, અને એવા પછી ઉદયો, ને એની સાથે પાછો જોડાય, ને ફરી પાછો શુભાશુભ ભાવે થાય, ને ફરી પાછા નવા કર્મ બંધાય, ને જૂના કર્મ આપોઆપ ચાલ્યા જાય, ને ફરી એમનું એમ ચાલ્યા જ કરે. આ ચક્ર ચાલ્યા કરે, એ ક્રમ તૂટતો નથી. કોને? પર્યાય દ્રષ્ટિવાળાને. પર્યાય દ્રષ્ટિવાળાને સંસારનો ક્રમ તૂટતો નથી. જેની દ્રષ્ટિ દ્રવ્ય તરફ થઈ છે અને પોતાનું દ્રવ્ય પોતે ભગવાન આત્મા, શુદ્ધ આત્મા છે, સિદ્ધ સમાન છે, આવો જેને નિર્ણય થયો, નિર્ધાર થયો, અને એ તરફ જે વળી ગયો છે, એને નિર્મળ પરિણામ થાય છે, એને શુદ્ધતા પ્રગટ થાય છે, એને સંસારનો ક્રમ તૂટતો જાય છે. પણ પર્યાય દ્રષ્ટિવાળાને સંસારનો ક્રમ તૂટતો નથી. આત્માની વિકારી પર્યાયના 4 પ્રકાર છે, એની વાત અહીં કરે છે. તે પ્રકાર પરના કારણે નથી એમ પ્રથમ નક્કી કરવું જોઈએ. જો અહીંયા 4 ભાવની વાત કરીને, આત્માની જે પર્યાય છે ને, જીવની એ પર્યાય છે ને, એ સંસાર અવસ્થાની અંદર બધી જીવની જે પર્યાય છે ને, દેવ ભાવ થવો, અને પછી દેવ ભાવ થતા પહેલા એને મનુષ્ય ભાવ જે છે એનો અભાવ થઈ જાય, તો એ અભાવ ભાવે કે દેવના ભાવે થાય, તો એ બધો ભાવ જે 4 પ્રકારની વાત આપણે લીધી એ પર્યાયમાં જે થાય છે, તો એ આત્માની વિકારી પર્યાય છે. એ શુદ્ધ પર્યાય તો છે નહીં, નિર્મળ પર્યાય તો છે નહીં, વિતરાગી પરિણામ તો છે નહીં. તો કે છે કે આત્માની વિકારી પર્યાયના 4 પ્રકાર છે, એની વાત અહીં કરે છે. તે પ્રકાર, એ પ્રકારનો કરતા જીવ છે, એટલે ગુરુદેવ કહે છે કે તે પ્રકાર પરના કારણે નથી એમ પ્રથમ નક્કી કરવું જોઈએ. જીવ પોતે જ એવા
ઉત્પાદ વ્યય કરે છે. પોતાની પર્યાયના ઉત્પાદ વ્યયનું કારણ જીવ પોતે છે, એનો કરતા જીવ પોતે છે. દેવ ભાવે થાય છે તો એ જીવ પોતે જ થાય છે. મનુષ્ય ભાવે કે નારકીના ભાવે થાય છે તો પણ એ પોતે જ થાય છે. જે ભાવનો અભાવ કરે છે તો એ ભાવનો વ્યય કરનારો પણ જીવ પોતે જ છે. એ બધું બીજાના કારણે થતું નથી, જડ કર્મના કારણે પણ થતું નથી. એટલે આત્માની આ પર્યાયો બધી વિકારી પર્યાય, એ પર્યાયના 4 પ્રકાર અહીંયા કર્યા, એ પ્રકારની વાત કરી. અને એ પ્રકાર પરના કારણે નથી એમ પહેલા નક્કી કરવું જોઈએ. એમ જ્યાં સુધી નક્કી નથી કરતો ત્યાં સુધી તો એ મોહ ભાવે જ છે, મિથ્યાત્વના ભાવે જ છે, ભ્રમણામાં જ રહ્યો છે. એટલે વસ્તુ સ્વરૂપને જેમ છે તેમ સમજી અને એને નક્કી કરવું જોઈએ કે આ પર્યાયમાં જે પરિવર્તન થઈ રહ્યું છે, એટલે એની પર્યાય બદલાઈ રહી છે, એના જે ભાવ થઈ રહ્યા છે એ ભાવ એટલે મનુષ્ય ભાવ કે તિર્યંતનો ભાવ કે નારકીનો ભાવ, એક ભાવનો અભાવ અને બીજા ભાવ રૂપે થવું, આ બધું જે છે એ એની પર્યાયમાં થાય છે અને એનો કરનારો એ જ છે. એને એમ બીજો કોઈ આવીને કરાવતો નથી કે જડ કર્મ એને ત્યાં એ ભાવે કરાવતું નથી. તે પ્રકાર પરના કારણે નથી એમ પ્રથમ નક્કી કરવું જોઈએ. અને તેથી જીવ દ્રવ્યની સ્વતંત્રતા સાબિત થાય છે. એટલે કે જીવ દ્રવ્ય સ્વતંત્રપણે એ ભાવ કરે છે, બીજો એને કરાવતો નથી. દેવ ભાવ ઉત્પન્ન કરે છે તે પણ કર્મના કારણે નથી. અને મનુષ્યનો ભાવ જે છે એનો અભાવ કરી અને દેવ ભાવે થયો છે તો એ પણ કર્મના કારણે નથી. એમ નથી કે હવે મનુષ્યનું આયુષ્ય કર્મ છે એ પૂરું થયું અને દેવનું આયુષ્ય કર્મ હવે ચાલુ થયું એટલે કર્મે હવે આ બધું કર્યું, એમ કાંઈ નથી. દેવ ભાવ ઉત્પન્ન કરે છે તે પણ કર્મના કારણે નથી. અને મનુષ્ય ભાવનો અભાવ કરે છે તે આયુષ્ય કર્મ પૂરું થયું છે માટે છે, એમ નથી. અને દેવ ભાવ છે તેના અભાવના આરંભનો ભાવ તે મનુષ્યની સન્મુખતાનો ભાવ છે, તે પણ પોતાથી છે. અને જ્યારે દેવનું આયુષ્ય જે છે તે પછી પૂરું કરવા આવે છે ને મનુષ્ય થાય છે ફરી પાછો, તો એ અભાવનો આરંભનો ભાવ એટલે એ પણ એ એના પોતાના કારણે છે. અને મનુષ્ય ભાવ હવે થાય છે, દેવમાંથી મનુષ્ય થાય છે, તો જે અભાવ ભાવ હતો એનો ભાવ એ પણ એને એના પોતાથી છે. એટલે ચારે એ પોતાથી છે, એમાં બીજો કોઈ કાંઈ કરતો નથી. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. વધુ વિસ્તાર આપણે આવતી વખતે લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંગ